જય શ્રી કૃષ્ણ મિત્રો, બધાને સાતમ ઉપર ઢારો તો બનાવવો જ હોય છે, પણ હવેલી જેવો ઢારો કોઈથી નથી બનતો. તો હું તમને આજે શીખવાડું છું હવેલી જેવો મોહનથાળ એટલે કે ઢારો બનાવતા. તેના માટે આપણે સામગ્રી જોઈ લઈએ. 500 ગ્રામ વેસણ છે, 500 ગ્રામ 600 ગ્રામ ખાંડ છે, 500 ગ્રામ દૂધ ઘી છે ગાયનું, 500 ml દૂધ છે, એલચી પાવડર, કાજુ બદામની ડ્રાયફ્રૂટ અને 500 ml પાણી લઈશું. સૌપ્રથમ આપણે ચાસણી કરવા માટે મૂકી દઈશું. 500 ml પાણી લઈશું અને તેમાં 500 ml ખાંડ ઉમેરી દઈશું અને હવે ગેસ ચાલુ કરી દઈશું. જો મિત્રો, આપણે ચાસણી થવા માટે મૂકી દીધી છે અને તેમાં મેં 1 ટીપું દૂધનું પધરાવી દીધું છે, એટલે ખાંડનો મેલ નીકળી છે. હવે આપણે બીજી કઢાઈમાં 500 ગ્રામ ઘી લઈશું. આપણે આ હવેલી જેવો ઢારો બનાવવો છે, એટલે આમાં ધ્રાબો દેવાની જરૂર નથી. અને ઘીની સાથે જ તેમાં દૂધ પણ ઉમેરી દઈશું. અને આ વેસણને પણ મેં ચાળી જ લીધો છે, તો એ વેસણને પણ આપણે સાથે જ ઉમેરી દઈશું. તો આવી રીતે આપણે ધીમા ગેસે તેને સતત હલાવવાનું જ છે. આમાં ઓરિજિનલ કલર જ આવી જશે, આમાં કલર ઉમેરવાની જરૂર નથી. અને આપણી ચાસણી પણ એક ગેસે થઈ રહી છે, તમે જોઈ રહ્યા છો કે જુઓ, તેમાં અલગ ઇફેક્ટ આવી જ રહી છે. હું પાછું બીજું ઘી છૂટું પડી રહ્યું છે, પણ હજુ લોટ શેકાયો નથી, તેમાં ચીકાશ છે, એટલે આપણે તેમને હજુ હલાવતા રહીશું ઢારા જેવો કલર આવી જાય ત્યાં સુધી, અને લોટ ફોરો થઈ જાય એટલે કે લોટ શેકાઈ જાય અને દૂધનો ભાગ બધો બળી જાય ત્યાં સુધી. ચાસણી થઈ ગઈ છે, જુઓ ઘટ સરસ. હવે આપણે ચાસણીનો ગેસ બંધ કરી દઈએ અને ચાસણીને ઠંડી થવા દઈએ. અને આપણો લોટ હજી શેકાઈ રહ્યો છે. આ થતાં 1 કલાક જેવું થશે. ધીમા તાપે જ શેકવાનો છે સાવ, એટલે લોટ શેકાઈ રહ્યો છે, પણ હજુ થોડી વાર છે. લોટને હજુ બ્રાઉન નથી થયો અને ઘી પૂરું છૂટું નથી પડ્યું, એટલે આપણે ત્યાં સુધી શેકાવા દેવું પડશે લોટને. જો લોટ સરસ શેકાઈ ગયો છે અને કલર પણ સરસ બ્રાઉન આવી ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણી ચાસણી તો તૈયાર જ છે. જે ઠંડી પણ થઈ ગઈ છે તે આપણે આમાં ઉમેરી દઈશું. આપણે ચાસણી ઉમેરી દીધી છે અને આ એલચી પાવડર પણ ઉમેરી દઈશું. હવે તેને હલાવી લઈશું. જુઓ, ચાસણી ઉમેરી અને એકરસ થઈ ગયું છે. એમાં થોડા કાજુ બદામની કતરણ ઉમેરી દઈશું અને થોડી માથે છાંટવા માટે રાખીશું અને 1 થી 2 કલાક માટે ઠંડુ થવા દઈશું અને પછી થાળીમાં અથવા ચોકીમાં પાથરી દઈશું.